વંથલી તાલુકાના ધણફુલિયા ખાતે ઓઝત નદી પર ધણફુલિયા અને ગાંઠીલાને જોડતા 200 મીટરના પુલનું કામ છેલ્લા 2 વર્ષથી ગોકળગાયની ગતિએ ચાલતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે। 13 કરોડના ખર્ચે આશરે 2 વર્ષ પહેલા શરૂ થયેલા આ પુલનું માત્ર 25% કામ પૂર્ણ થયું છે। ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કર્યો છે કે પુલ ધોવાઈ જતા ખેડૂતોને ખેતરે જવા અને શ્રદ્ધાળુઓને ઉમિયાજી મંદિરે જવા માટે 15 કિલોમીટર ફરીને જવું પડે છે। હાલ અધૂરા પુલ પર રેલિંગ ન હોવાથી અકસ્માતનો ભય રહે છે। સ્થળ પરના અધિકારીએ વરસાદના કારણે કામ ધીમું થયાનું જણાવ્યું છે, જ્યારે જિલ્લા પંચાયતના પ્રમુખે સ્વીકાર્યું હતું કે કામ 9 મહિના પહેલા પૂર્ણ થવું જોઈતું હતું અને હવે તે તાત્કાલિક શરૂ કરાશે। ચોમાસા પહેલા કામ પૂર્ણ કરવાની લોકોની માંગ છે। થઈ ગયું છે ઈ બ્રિજ 12 કરોડ 50 લાખને ખર્ચે થઈ રહ્યું છે। જ્યારે આ કામની શરૂઆત થઈ તે એટલી ઝડપથી અને એટલું સારું કામ આ બ્રેકબોન એજન્સી કરતી હતી કે અમને એમ હતું કે 1 વર્ષની અંદર આ કામકાજ પૂરું થઈ જાય। પછી આગળ જતા અમુક કોઠા બની ગયા અને કામ અધવચ્ચે પૂગ્યું છે। પછી શું કારણથી કામ અટકી ગયું એ અનેક વખત રજૂઆતો કરતા અમને કોઈ સંતોષકારક જવાબ મળેલ નથી। હવે અમને તકલીફ અત્યારે એ પડે છે કે હમણાં પાછું ચોમાસું આવશે એટલે આ નાનો બ્રિજ છે તૂટી જાય। રિયલમાં ધીમી ગતિએ ચાલે છે, પ્રોગ્રેસ ઓછો છે। અત્યારે પાણીને કારણે કામ ન થઈ શકતું। આ વખતે ભારે વરસાદ છે એને કારણે આ વખતે નદીની અંદર જે કોલમ છે એ પૂરા ન થઈ શકે। 4 જેટલા પિલર થયા છે, બાકી છે, પણ વહેલી તકે પૂરી થાય એના માટે અમારા ધ્યાન પર આવ્યું છે। એટલે મેં અમારી આરએમબીની ટીમ કાર્યપાલકને સૂચના આપી છે કે તાત્કાલિક આ પુલનું કામ ચાલુ કરવામાં આવે, ઝડપી કરવામાં આવે અને લોકોની સુખાકારી માટે એને જલ્દી ખુલ્લો મૂકવામાં આવે એના માટે સૂચના આપવામાં આવી છે। એમાં કરવાની કામગીરી હતી જે ચોમાસા દરમિયાન ફાઉન્ડેશનનું જે બધું કામગીરી ચાલવાની હતી એના કોફર ડેમ જે તૈયાર કરેલા હતા એ વરસાદની આવક થતા, પાણીની આવક થતા એ બધા ધોવાણ થઈ ગયેલા છે। અને આ પુલ છે એની ડાઉનસ્ટ્રીમની અંદર ડેમ આવેલો છે ઓઝત સિંચાઈ યોજનાનો, જે આખો ભરેલો રહે છે, માટે અત્યારે કોઈ કામગીરી થઈ શકે એમ નથી। અને નવેસરથી જે ધોવાણ થયેલું જે બધા કોફર ડેમ છે એ રિકન્સ્ટ્રક્ટ કરવા માટે એક્સેસ અને એક્સ્ટ્રાની બધી આઈટમો છે એ સરકારશ્રી કક્ષાએ મંજૂરી મેળવી અને ત્યારબાદ આ કામગીરી ઝડપથી પૂરી કરવામાં આવશે।